અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા લાખો ઇમિગ્રન્ટ્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ વહીવટી તંત્ર હવે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા કેટલાક અરજદારો પાસેથી $1,00,000 એટલે કે લગભગ $1,00,000નો બોન્ડ લેવાની યોજના પર વિચાર કરી રહ્યું છે. જો આ દરખાસ્તને આખરી મંજૂરી મળી જાય તો અમેરિકાના ઇમિગ્રેશન ઇતિહાસમાં આ સૌથી કડક અને સૌથી મોંઘા નિયમોમાંથી એક બની શકે છે. ખાસ કરીને ભારત સહિત એવા દેશોના લોકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે જેઓ રોજગાર, પરિવાર અથવા અન્ય કાયદેસરના રસ્તે અમેરિકામાં કાયમી વસવાટ મેળવવા માંગે છે. હાલમાં આ યોજના માત્ર વિચારણા હેઠળ છે અને હજી સુધી કોઈ અંતિમ નિયમ જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ અમેરિકાના અગ્રણી અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ બાદ સમગ્ર ઇમિગ્રેશન સમુદાયમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ આ બોન્ડ ખાસ કરીને એવા લોકો માટે હોઈ શકે છે જેઓ કોન્સ્યુલર પ્રોસેસિંગ દ્વારા એટલે કે પોતાના દેશમાંથી અમેરિકન દૂતાવાસ મારફતે ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે. જો કે સરકાર હજી સુધી એ સ્પષ્ટ કરી શકી નથી કે કયા દેશના લોકો પર આ નિયમ લાગુ પડશે, કયા માપદંડોના આધારે બોન્ડ નક્કી થશે અથવા તે ક્યારેથી અમલમાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરેક કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોન્ડની રકમ અલગ હોઈ શકે છે અને $1,00,000 મહત્તમ મર્યાદા તરીકે પણ રાખવામાં આવી શકે છે. બીજી તરફ ટ્રમ્પ વહીવટીતંત્ર છેલ્લા કેટલાક મહિનાથી કાયદેસરના ઇમિગ્રેશનના નિયમોને પણ વધુ કડક બનાવી રહ્યું છે. નેચરલાઇઝેશન માટેની ફીમાં વધારો, ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં વધારાની ચકાસણી અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કડક કાર્યવાહી જેવા અનેક નિર્ણયો પહેલાથી લેવામાં આવી ચૂક્યા છે. ગત મહિને જ USCISના અધિકારીઓને એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે અમેરિકાની અંદર રહીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી કરનારા મોટાભાગના લોકોને પણ શક્ય હોય ત્યાં સુધી કોન્સ્યુલર પ્રોસેસિંગ તરફ મોકલવામાં આવે. આ નિર્ણયનો અર્થ એ છે કે ઘણા અરજદારોને પોતાનો કેસ પૂર્ણ કરવા માટે પોતાના દેશમાં પાછા જઈ અમેરિકન દૂતાવાસમાં ઇન્ટરવ્યૂ આપવો પડી શકે છે. હવે જો નવા બોન્ડનો નિયમ પણ આવી જાય તો આવા અરજદારો માટે આર્થિક બોજો અનેક ગણો વધી શકે છે. ટ્રમ્પ સરકારનો મુખ્ય ભાર એ વાત પર છે કે અમેરિકામાં આવનારા લોકો સરકાર પર બોજ ન બને. સરકારનું કહેવું છે કે જે લોકો સરકારી સહાય, વેલફેર પ્રોગ્રામ અથવા જાહેર નાણાં પર નિર્ભર રહેવાની શક્યતા ધરાવે છે તેમને ગ્રીન કાર્ડ આપવાની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવશે. જો કોઈ અરજદારે ભૂતકાળમાં સરકારી યોજનાઓનો લાભ લીધો હોય અથવા ભવિષ્યમાં જાહેર સહાય પર આધારિત રહેવાની શક્યતા હોય તો તેની અરજી પર નકારાત્મક અસર પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં અરજી નામંજૂર પણ થઈ શકે છે. સૂત્રોનું માનવું છે કે અમેરિકા સરકાર પાસે વિવિધ દેશોના ગ્રીન કાર્ડ ધારકો દ્વારા સરકારી યોજનાઓના ઉપયોગ અંગેનો વિશાળ ડેટા ઉપલબ્ધ છે. જો કોઈ ચોક્કસ દેશના અરજદારોમાં જાહેર સહાય લેવાનું પ્રમાણ વધારે જોવા મળે તો એવા દેશોના લોકો પાસેથી બોન્ડ માંગવામાં આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. જો કે આ બાબત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. બોન્ડની ચૂકવણીની પ્રક્રિયા પણ ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી મુજબ જો મુખ્ય અરજદાર પાસે $1,00,000 ભરવાની ક્ષમતા ન હોય તો તેના પરિવારના સભ્યો અથવા સ્પોન્સર પણ આ રકમ જમા કરાવી શકે છે. આ બોન્ડ સરકાર પાસે સુરક્ષા જમા તરીકે રહેશે. જો અરજદાર અમેરિકામાં સફળતાપૂર્વક વસવાટ કરે, નિયમોનું પાલન કરે અને આગળ જઈ અમેરિકન નાગરિક બની જાય તો આ રકમ પરત આપવામાં આવી શકે છે. એટલે કે અરજદારે પોતાના પૈસા પાછા મેળવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ અથવા તેનાથી વધુ સમય સુધી રાહ જોવી પડી શકે છે. આ દરમિયાન એટલી મોટી રકમ રોકાઈ રહેવાના કારણે ઘણા પરિવારો માટે આર્થિક આયોજન કરવું મુશ્કેલ બની શકે છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પેગટે ટાઈમ મેગેઝિન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ સ્પષ્ટ છે. અમેરિકામાં આવતી દરેક વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ હોવી જોઈએ અને તે અમેરિકન કરદાતાઓના પૈસા પર જીવવાના બદલે દેશના અર્થતંત્રમાં યોગદાન આપે તેવી હોવી જોઈએ. સરકારનું માનવું છે કે બોન્ડની વ્યવસ્થા દ્વારા એ પણ સુનિશ્ચિત થશે કે નવા ઇમિગ્રન્ટ્સ પાસે પોતાના રહેવા, ખાવા, આરોગ્ય અને અન્ય જરૂરી ખર્ચા માટે પૂરતું નાણાકીય બળ છે. આ પગલું સરકારના જણાવ્યા પ્રમાણે જવાબદાર અને સ્વનિર્ભર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપશે. જો આપણે પાછળ નજર કરીએ તો ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ વિઝા બોન્ડની યોજના રજૂ કરી હતી. તે સમયે ચોક્કસ દેશોના ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા અરજદારો પાસેથી $5,000 થી $15,000 સુધીનો બોન્ડ લેવાનો પ્રસ્તાવ હતો. પરંતુ તે યોજના વિવિધ કારણોસર સંપૂર્ણ રીતે અમલમાં આવી શકી નહોતી
હવે બીજી ટર્મ દરમિયાન ટ્રમ્પ વહીવટી તંત્ર ફરી એક વખત બોન્ડ આધારિત ઇમિગ્રેશન નીતિને આગળ ધપાવી રહ્યું છે. અહેવાલો મુજબ અત્યાર સુધીમાં અનેક દેશો માટે અલગ અલગ પ્રકારની વિઝા બોન્ડ વ્યવસ્થા અમલમાં મુકાઈ ચૂકી છે, જેમાં ભારતના પડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ અને ભૂતાન જેવા દેશોના નામ પણ ચર્ચામાં આવ્યા છે. જો કે ગ્રીન કાર્ડ માટેનો $1 લાખ બોન્ડ અગાઉની તમામ યોજનાઓ કરતાં ઘણો મોટો અને વધુ અસરકારક ફેરફાર માનવામાં આવી રહ્યો છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું કહેવું છે કે જો આ નિયમ અંતિમ સ્વરૂપે અમલમાં આવશે તો તે લાખો અરજદારોના નિર્ણયોને અસર કરશે. ઘણા લોકો માટે ગ્રીન કાર્ડ મેળવવું વધુ ખર્ચાળ બની જશે, જ્યારે કેટલાક પરિવારો માટે એટલી મોટી રકમની વ્યવસ્થા કરવી લગભગ અશક્ય બની શકે છે. બીજી તરફ સરકારનું માનવું છે કે આથી માત્ર ગંભીર, આર્થિક રીતે મજબૂત અને લાંબા ગાળે અમેરિકામાં સફળતાપૂર્વક સ્થાયી થઈ શકે તેવા લોકો જ ગ્રીન કાર્ડ માટે આગળ આવશે. હાલમાં સૌથી મહત્વની વાત એ છે કે આ માત્ર એક પ્રસ્તાવ છે. હજી સુધી કોઈ અંતિમ નિયમ જાહેર થયો નથી અને કોને બોન્ડ ભરવો પડશે, કેટલી રકમ ભરવી પડશે, કયા દેશો પર આ નિયમ લાગુ પડશે અને ક્યારથી અમલમાં આવશે તે અંગે સત્તાવાર જાહેરાત બાકી છે. તેથી ગ્રીન કાર્ડ માટે તૈયારી કરી રહેલા લોકોએ સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ પર વિશ્વાસ કરવાના બદલે અમેરિકન સરકાર અને સંબંધિત સત્તાવાર એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવતી માહિતી પર જ આધાર રાખવો જોઈએ. જો આ પ્રસ્તાવ આગળ વધશે તો તે માત્ર અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ઇમિગ્રેશન સિસ્ટમમાં પણ એક ઐતિહાસિક પરિવર્તન તરીકે નોંધાઈ શકે છે.